દેશને આઝાદી અપાવી, તમામ જ્ઞાતિ ધર્મ અને સમુદાયના લોકોનો સર્વાંગી સંપૂર્ણ એક સરખો વિકાસ થાય એવા આશયથી જગતનું સર્વશ્રેષ્ઠ બંધારણ આપ્યું, જેના નિર્માતા ડોક્ટર ભીમરાવ બાબા સાહેબ આંબેડકર છે. અને આ જ પાર્ટીએ પોતાની આ સૌને સાથે લઈને ચાલવાની અને ભારતને કલ્પનાને, આઈડિયા ઓફ ઇન્ડિયાને સાકાર કરવાની પોતાની ભાવનાને આગળ ધપાવવા 3 દિવસની ઉદયપુરની ચિંતન શિબિરમાં સંકલ્પ કર્યો અને જાહેરાત કરી કે અંગ્રેજોની સામે જે નારો આપેલો ભારત છોડો, એમ આ વખતે નારો આપી રહ્યા છીએ ભારત જોડો. જે પ્રમાણે બીજેપી અને આરએસએસ પોતાની સાજિશો અને ષડયંત્રોના ભાગરૂપે સમાજને કોમવાદી લાઈન ઉપર હિન્દુ મુસલમાનમાં સતત વહેંચી દેશની એકતા અને અખંડિતતાને ખતમ કરવા માંગે છે, એની સામે કોંગ્રેસ પક્ષ મક્કમ નિર્ધાર સાથે ભારત જોડોના મિશનને લઈને આગળ વધી રહી છે. કોંગ્રેસ પાર્ટીનું શીર્ષ નેતૃત્વ, એ સોનિયાજી હોય, પ્રિયંકાજી હોય, રાહુલ ગાંધી હોય, આ સૌએ ચિંતન શિબિરમાં ઉદયપુર ખાતે સાથે મળી બેરોજગારી અને મોંઘવારી જે દેશના પ્રાણ પ્રશ્નો બની ગયા છે, એમાં કઈ રીતે કોંગ્રેસ પક્ષ ગુજરાત અને દેશની જનતાને ન્યાય અપાવે એના માટે સંકલ્પબદ્ધ બન્યા. આ પરિસ્થિતિ જોઈ, કોંગ્રેસ પક્ષની આ દેશના બંધારણ માટેની કમિટમેન્ટને જોઈ, ગુજરાત અને દેશના યુવાનો અને સામાન્ય જનતા માટેની કમિટમેન્ટ જોઈ હું કોંગ્રેસ પક્ષમાં જોડાયો. એટલે 2-4 મિત્રો કોંગ્રેસ પાર્ટી છોડી એના કારણે જે પ્રમાણે માહોલ બનાવવાની કોશિશ થઈ રહી છે, એની વિરુદ્ધમાં આ પ્રેસ કોન્ફરન્સ કરીને ડંકાની ચોટ ઉપર કહું છું કે ગુજરાત સરકાર, કેન્દ્રની ભાજપ સરકાર અને આસામ સરકારના તમામ ષડયંત્રો અને મારી પર થયેલા ખોટા કેસો છતાં ગુજરાતના યુવાનોને કહેવા માંગુ છું કે 1 ઇંચ પણ હું મારી પોઝિશનથી આગો પાછો થવાનો નથી અને ડંકાની ચોટ ઉપર ઇન્ડિયન નેશનલ કોંગ્રેસ સાથે છું. અને જે પણ મિત્રો જોડીને ગયા છે એ ગમે તેવી વાતો કરતા હોય, ગુજરાત અને દેશમાં લાખો યુવાનોને હું અને કોંગ્રેસ પક્ષના તમામ મિત્રો સાથે મળીને જોડવાના છીએ. હું સીધો આવું. ભાઈ શ્રી હાર્દિક એક આંદોલનના સંઘર્ષના સાથી હતા. બીજા પણ મિત્રો 1-2 કોંગ્રેસ પાર્ટી છોડી, પણ કોંગ્રેસ પાર્ટી છોડતી વખતે તમે તમારો વૈચારિક વાદો રજૂ કરીશું કે એમણે જે પ્રમાણે બિલો ધ બેલ્ટ મારવાની કોશિશ કરી છે, એમણે જે પ્રમાણેની એક ગરિમા જાળવવી જોઈએ, એક ડિસેન્સી મેન્ટેન કરવી જોઈએ, એક ગ્રેસફુલી તમારે પાર્ટી છોડવી જોઈએ, એના બદલે તમે જે પ્રમાણેના શબ્દોનો પ્રયોગ કર્યો, જે પ્રમાણેની ભાષાનો પ્રયોગ કર્યો, કોંગ્રેસ પાર્ટી વિશે તમે એવું કહો ગુજરાત વિરોધી પાર્ટી છે. 27 વર્ષથી ગુજરાતમાં કોંગ્રેસ પક્ષની સરકાર નહીં હોવા છતાં એનએસયુઆઈ, યુથ કોંગ્રેસ, મહિલા કોંગ્રેસ, સેવાદળ, એસસી, એસટી, ઓબીસી, માઇનોરિટી ડિપાર્ટમેન્ટ, તમામ કોંગ્રેસના ફ્રન્ટલ સેલ અને ડિપાર્ટમેન્ટનો એક સાથી તે જાનની બાજી લગાવીને આ કોંગ્રેસ પક્ષને જીવતો રાખવા, બેઠો કરવા, ગુજરાતને આગળ લઈ જવા માટે સતત કાળી મજૂરી કરી રહ્યો છે. ત્યારે તમને કોંગ્રેસ પક્ષ સામે કોઈ વાંધો વિરોધ થઈ શકે, એના કારણે તમે કોંગ્રેસ પક્ષને ગુજરાત વિરોધી, દેશ વિરોધી ચિત્રવાની વાત કરો. તમે રાજીનામું આપતી વખતે વચ્ચે ચિકન સેન્ડવિચના વચ્ચે ક્યાં લાવો છો? આ કે દલીલનો મુદ્દો હોઈ શકે? તમે રાહુલ ગાંધીને ટાર્ગેટ કરો, જે માણસે તમને પ્રેમ આપ્યો, જે માણસ સાથે તમારી એક્સેસ હતી. હું કહું છું કે બહુ મોટા લીડર્સની પણ પાર્ટીના શીર્ષ નેતૃત્વ સાથે ઘણીવાર એક્સેસ નથી હોતી, મારી પણ નથી હોતી. હાર્દિક પટેલની ટોપની લીડરશિપ સાથેની એક્સેસ હતી. 26-27 વર્ષની નાની ઉંમરે તમને વર્કિંગ પ્રેસિડેન્ટ બનાવ્યા, તમને પંપાળ્યા, તમને પ્રોમિનન્સ આપ્યું, તમને મહત્વ આપ્યું, તમને મોટા સ્ટેજ આપ્યા, તમને સ્ટાર કેમ્પેનર બનાવ્યા, તમને હેલિકોપ્ટર અને ચોપર આપ્યા. ગુજરાત અને સિવાયના રાજ્યોમાં પણ જ્યાં પણ ચૂંટણી હોય ત્યારે સ્ટાર પ્રચારક તરીકે તમે હો, તમને ભાવ મળે, રિસ્પોન્સ મળે, આવકાર મળે. આ બધા છતાં તમારી એકાદ બી નાની કોઈ માંગણી ના સંતોષાઈને એના કારણે ધારો કે તમારું કોંગ્રેસ પક્ષમાં રહેવું મુશ્કેલ બન્યું હોય તો તમે પ્રેમથી છોડી શકો, એક શાલીનતા હોય, ગરિમા હોય. આજે હું કહેવા માંગુ છું
અલ્પેશ ઠાકોરે પણ કોંગ્રેસ પક્ષ છોડ્યો, પણ એમણે બિલો ધ બેલ્ટ મારી ગરિમા પૂર્ણ ના હોય એવી કોઈ ભાષાનો પ્રયોગ નથી કર્યો. આજે તમે એવું બોલ્યા કે નાના પાટીદાર સમાજને સરકારે મોટું મન રાખીને અનામત આપી. ભાઈ, સરકારે કોઈ મોટું મન નથી રાખ્યું. પાટીદાર સમાજે પોતાના 14 યુવાનોને ગુમાવ્યા છે. પાટીદાર સમાજની બહેનો ઉપર તમે તમારી પોલીસે, રાજ્યની પોલીસે લાકડીઓના ફટકાથી પ્રહાર કર્યો છે. તમારી ઉપર 32 કેસ કર્યા છે, ખોટા કેસ કર્યા છે. તમને કાળ જાળ ગરમીમાં રેલીઓ ધરણા કરવા પડ્યા છે. પાટીદાર સરકાર ઉપર, પાટીદાર સમાજ ઉપર કોંગ્રેસ પક્ષના તમામ લોકોનું સાથ અને સમર્થન હતું. જ્યારે ભારતીય જનતા પાર્ટીની પોલીસ તમારી પર ફટકા વીંચતી હતી તો સરકારે કોઈ મોટું મન નથી રાખ્યું. અત્યારે સરકાર માટેની પ્રીતિ કેમ તમે બતાવી રહ્યા છો? તમે પક્ષ છોડવા માંગતા હતા, વાંધો નહીં. પક્ષ છોડવાની તમારી આખી પ્રક્રિયા દરમિયાન પ્રેસ કોન્ફરન્સમાં તમને અદાણી અને અંબાણી માટે કેમ પ્રેમ થઈ ગયો એ મને સમજાતું નથી, ગુજરાતને પણ સમજાતું નથી. આજે હું કહેવા માંગુ છું કે ગુજરાતની અંદર અને દેશની અંદર બેરોજગારીનો પ્રશ્નની ચરમસીમા ઉપર છે, મોંઘવારીનો પ્રશ્નની ચરમસીમા ઉપર છે, દેશની સંપત્તિ અને સંસાધનોની લૂંટ ચાલી રહી છે. ત્યારે ગુજરાતનો યુવાન, દેશનો યુવાન તમને આશાની નજરથી જોતો હતો. જે પ્રમાણે બીજેપી અને આરએસએસ ની સામે તમે એક લાઈન ખેંચી હતી, એના કારણે ધર્મનિરપેક્ષતામાં માનતા, સમાજવાદમાં માનતા, બંધારણમાં માનતા લોકોની તમે આશા બનેલા. તમે કનૈયા કુમારની સાથે, મારી સાથે, એનએસયુઆઈ યુથ કોંગ્રેસની સાથે જે બીજેપી સામે લડતા હતા, એના માટેની તમે જે ઇનડાયરેક્ટ પ્રકારની જે પ્રીતિ બતાવી રહ્યા છો એ દેખાડી રહી છે કે ક્યાંક ને ક્યાંક તમે આઈડિયોલોજીકલી કોમ્પ્રોમાઇઝ થઈ રહ્યા છો. બીજું, તમારી અપેક્ષા કે કોંગ્રેસનું શીર્ષ નેતૃત્વ ગુજરાતનું અને દેશનું તમારી સાથે ડાયલોગ કરે. તમારે પોતાને પૂછવાની જરૂર છે. 15 દિવસ, 20 દિવસ, 25 દિવસ, મહિનો, સવા મહિના સુધી એક ધારી મીડિયામાં એવી વાતો આવે કે હાર્દિકભાઈ ભાજપમાં જશે, હાર્દિકભાઈનો ભાજપ સાથે ડાયલોગ થયો, હાર્દિકભાઈ ભાજપ સાથે કોમ્પ્રોમાઇઝ કરશે, હાર્દિક ભાજપમાં જઈ શકે છે. તો તમે જો તમારી આઈડિયોલોજી અને વિચારધારા પર કટિબદ્ધ હો, ડિટરમાઇન્ડ હો, તાકાત છે કોઈની કે તમારું નામ બીજેપી સાથે જોડે? હું જિગ્નેશ મેવાડે ચેલેન્જ આપું છું, કોઈની તાકાત છે કે મારું નામ ભારતીય જનતા પાર્ટી સાથે કોઈ એસોસિએટ કરી શકે? આ તમારી આઈડિયોલોજીકલ કમિટમેન્ટ હોવી જોઈએ. બંધારણ, સંવિધાનના મૂલ્યો એ તમારી ધમની અને શિરામાં વહેંચવા જોઈએ, વહેતા હોવા જોઈએ. વિચારધારા એ ખૂન બરાબર હોય, એ લોહીના ટીપા સમાન હોય, એ તમારી રગોમાં વહેતી હોય તો વસ્ત્ર નથી તમે એને બદલી નાખો. 25 દિવસ સુધી, એક મહિના સુધી તમારું નામ બીજેપી સાથે એસોસિએટેડ રહે અને એ વાતને તમે ખારીજ ના કરો. ભાઈ, છેલ્લા 2 દિવસથી, 4 દિવસથી, અઠવાડિયાથી મીડિયામાં મારું હાર્દિક પટેલનું નામ જે ભાજપ સાથે જોડાઈ રહ્યું છે એ સદંતર ખોટું છે. હા, કોંગ્રેસ પક્ષ સાથે મારા અમુક વૈચારિક મતભેદો છે, નાના મોટા વાંધા છે, એ ઘરની વાત છે, હું મારી રીતે રિઝોલ્વ કરીશ. બીજેપી ઇમ્પોસિબલ એમ કહીને તમે વાતને ખારીજ કરતા નથી. આઈડિયોલોજીકલી તમે ક્યાંક ને ક્યાંક કોમ્પ્રોમાઇઝ થયા છો અને અમે સમજી શકીએ છીએ. વ્યક્તિગત હું અને કોંગ્રેસ પક્ષ તમારી પર 32-35 કેસો થયા એના કારણે તમારી કોઈક મજબૂરી હોઈ શકે એ સમજીએ છીએ, પણ વચ્ચે તમે જયારે ચિકન સેન્ડવિચ ને લાવો છો, તમે કોંગ્રેસ પાર્ટીના શીર્ષ નેતૃત્વને ટાર્ગેટ કરો છો, એમની સામે વ્યક્તિગત આરોપ કરો છો, આ પ્રમાણેની ટીકા ટિપ્પણી કરવી, આ પ્રમાણેની કોમેન્ટ્સ કરવી જ્યારે તમે આઈડિયોલોજીકલી કોમ્પ્રોમાઇઝ થઈ રહ્યો ત્યારે એ શોભતી નથી. આજે કોંગ્રેસ પક્ષ એ ગુજરાત અને દેશના યુવાનોની સાથે હતો, છે અને રહેશે. અને અમે બધા સાથે મળીને નવા ગુજરાતના નિર્માણ માટે લડવાના છીએ. કોંગ્રેસ પક્ષની સામે એવું એલિગેશન કર્યું કે કોંગ્રેસ પક્ષનું શીર્ષ નેતૃત્વ ગુજરાત આવે ત્યારે ગુજરાતના જનતાના પ્રશ્નોની પરવા નથી હોતી. અને હું કહું, કોંગ્રેસ પક્ષની ટોપની લીડરશીપે મારી સાથે ચર્ચા કરી છે કે ગુજરાતમાં બંધ પડેલી સ્મોલ અને મીડિયમ સ્કેલ ઇન્ડસ્ટ્રીઝને જિગ્નેશ આપણે કઈ રીતે રિવાઇવ કરીશું એની ચાલો બ્લુપ્રિન્ટ બનાવીએ. તમે લાંબા સમયથી SC/ST સપ્લાય એક્ટની માંગણી કરી રહ્યા છો. આપણે રાજસ્થાનમાં, છત્તીસગઢમાં સરકાર છે, ત્યાં SC/ST સપ્લાય એક્ટ આપણે પારિત કરીએ. ગુજરાતના બેરોજગાર યુવાનોને કઈ મેથડ્સ, કઈ પદ્ધતિ દ્વારા રોજગાર આપી શકાય એ આપણા મેનિફેસ્ટોમાં હોવી જોઈએ. 50,000થી વધારે આદિવાસીઓનું ડેમના નામે વિસ્થાપન થઈ રહ્યું છે. આપણે બધા સાથે મળીને મુદ્દે લડીએ. આ પ્રમાણેની વાત કોંગ્રેસની સ્થાનિક અને કેન્દ્રીય લીડરશીપ જ્યારે પણ ગુજરાતમાં આવે ત્યારે સ્વાભાવિક રીતે ચૂંટણી છે ત્યારે ખાસ
ગુજરાતના પ્રાણ પ્રશ્નોના મુદ્દે લડતી હોય છે. ગુજરાતની વિધાનસભાનું સત્ર ચાલતું હતું ત્યારે આજ હાર્દિકભાઈ સાથે 22 પેપર લીક અને ખાલી પડેલા સરકારી પદોમાં ભરતી થાય એના મુદ્દે અમે આંદોલનો કર્યા, વિધાનસભાના ઘેરાવનો કોલ આપ્યો, આદિવાસી સમાજ માટે લડ્યા. અને મારો એક્ઝામ્પલ એનાથી કાશ્મીરથી લઈને કન્યાકુમારી અને ગુજરાતના કચ્છથી લઈને બંગાળના કોલકાતા સુધીનો એક કોંગ્રેસ પક્ષનો કાર્યકર્તા સમજે. મારી ટીમના માણસોએ રાહુલ ગાંધીને અડધી રાતે ઉઠાડ્યા. એ માણસ મારા માટે ઉઠ્યો. પાર્ટીના બીજા લીડર સાથે, પ્રવક્તા સાથે, એડવોકેટ સાથે એમણે પોતે વાત કરી કે ડંકાની ચોટ ઉપર કોંગ્રેસના સિપાહી સાથે રહેવાનું છે. જેના પગલે સમગ્ર ગુજરાત કોંગ્રેસ, સમગ્ર આસામ કોંગ્રેસ, આ દેશનું NSUI યુથ કોંગ્રેસ એક ફ્રન્ટલ અને સેલ છાતી ખોલીને મારા માટે લડ્યું. આ કોંગ્રેસ પક્ષની કમિટમેન્ટ છે. તમે જ્યારે આઈડિયોલોજીકલી કોમ્પ્રોમાઇઝ થવાની વાત કરો, તમને બીજેપી માટે પ્રેમ ઉભરી આવે, તમે જાણે કમલમમાં લખાયેલો પત્ર હોય એ પ્રમાણેની ભાષાનો પ્રયોગ કરો અને પછી તમે અપેક્ષા રાખો કે કોંગ્રેસ પક્ષ તમારી સાથે ડાયલોગ કરે, આ કઈ રીતે શક્ય છે? અને તમે કોંગ્રેસમાંથી રાજીનામું આપ્યું એ સમજી શકાય છે, વૈચારિક મતભેદ કોઈને ઉભો થાય એ પણ સમજી શકાય છે, પણ તમે ગરિમાપૂર્ણ ભાષાનો પ્રયોગ નથી કર્યો. તમે બિલો ધ બેલ્ટ મારવાની જે કોશિશ કરી એ કોઈ પણ સંજોગોમાં ના ચાલે. આજે સરકારની કોઈ રેમ નજરના કારણે પટેલ સમાજને અનામત નથી મળી. પટેલ સમાજના ભાઈઓએ બલિદાન આપ્યા છે ત્યારે મળી છે. આજે અદાણી જે ગુજરાતમાં છેલ્લા 20-25 વર્ષથી શું કરી રહ્યા છે આપણે બધા જાણીએ છીએ. મફતના ભાવે જમીનો લેવી, ગૌચરો લેવી. આ માણસ માટે તમને પ્રેમ થઈ રહ્યો છે કેમ કે તમે કોંગ્રેસ છોડી રહ્યા છો. એટલે હું ભાઈ શ્રી હાર્દિક, જે મારા મિત્રતા આંદોલનના, એમને એટલું જ કહેવા માંગુ છું કે વિચારધારા એ વસ્ત્ર નથી કે તમારી મરજી આવે ત્યારે તમે એને બદલી લો. વિચારધારા એ તમારી રગોમાં હોવી જોઈએ. અને કોંગ્રેસ પક્ષનો એક સિપાહી મારી માફક ડંકાની ચોટ ઉપર ગુજરાતમાં અને દેશમાં આ RSS અને બીજેપી સામે લડી લેશે. અમે અડગ છીએ, નીડર છીએ, ઝૂકવાના નથી, ડરવાના નથી. એકાદ બે મિત્રો જાય એનાથી કઈ બહુ ફરક નહીં પડે, પણ તમે આ પ્રમાણેની વાતનો પ્રયોગ કરીને કોંગ્રેસ પાર્ટીને બદનામ કરવાની કોશિશ કરો, તમે એવું કહો કે ગુજરાતના વિરોધમાં છે, આ વસ્તુ સૂચતું નથી. આજ આ બાબત આ પ્રેસ કોન્ફરન્સના માધ્યમથી તમારી વચ્ચે કરવા માંગુ છું. આપ સૌ મિત્રોના જે કોઈ પણ સવાલ હોય એ સવાલનો જવાબ આપીશ. આંદોલનના સાધ્યતા સિક્યુરિટી કોઈ બનાવવાનો કે ફરતી કોમ્પ્યુટર લાવવાનો તમારા તરફથી પ્રયત્ન રહેશે. બીજી વસ્તુ કે આંદોલનના સાધ્યતા આખું વિચારધારા બદલાઈ રહી છે, લડાઈ કેવી રહેશે? મારે કોઈ પણ મિત્ર સાથે ડાયલોગ કરવો હોય તો ડાયલોગનો સ્કોપ સામેવાળા માણસે જીવતો રાખવો પડે. ડાયલોગ માટેની, સંવાદ માટેની બારી, એક સ્પેસ ખુલ્લી રાખવી પડે. તમે વ્યક્તિગત એલિગેશન કરી બિલો ધ બેલ્ટ હિટ કરો અને પછી ડાયલોગની અપેક્ષા રાખો એ ઠીક નથી. દરેક વસ્તુનું એક ગરિમા, એક ગ્રેસ, એક ઔચિત્ય હોવું જોઈએ. જ્યારે તમે બાઉન્ડ્રી ક્રોસ કરી દો છો પછી ક્યારેક ઘણીવાર ડાયલોગનો સ્કોપ નથી રહેતો. જ્યારે લાંબા સમયથી હાર્દિક નારાજ ચાલતા તેમના નિવેદનો આવતા હતા, એ વખતે તમે કોઈ પ્રયત્ન કર્યો તો કોઈ હાર્દિક તારાવા નિવેદન ના આપવા જોઈએ કે તારી સાથે કોઈ પણ જો નાની મોટી બંદૂક હોય તો તારે શીર્ષક નીકળવું સાથે RSS અને બીજેપી સાથે મારું નામ જોડાય અને એવી વાતો 20-20 દિવસ મીડિયામાં ચાલે અને પછી હું ડાયલોગની અપેક્ષા રાખું. એના કરતા મારે પોતે આત્મચિંતન કરવાનું હોય કે મારી વિચારધારાને હું શું કોમ્પ્રોમાઇઝ થયું કે લોકો મારું નામ બીજેપી સાથે જોડી રહ્યા છે. અને એ છતાં તમને કહું કે પાર્ટીના મિત્રોએ ડાયલોગ કર્યો હતો, પણ હજી દલીલ ખાતર માનવામાં આવે કે તમને સંતુષ્ટિ મળે. ધારો કે એવો ડાયલોગ નતો થયો, એમાં લાઈફ ડઝન્ટ કમ ટુ એન એન્ડ. આમાં જીવન પતિ નથી જતું. યુ આર જસ્ટ 30, તમે 30 વર્ષના છો, તમે વર્કિંગ પ્રેસિડેન્ટ છો, તમે આખા ગુજરાતમાં ફરી શકો છો, તમે NSUI યુથ કોંગ્રેસની તમામ વિંગ સાથે મળીને લડી શકો છો. એ સ્પેસ, એ સ્કોપ તમને છે. દલીલ ખાતર મારે કોંગ્રેસ પક્ષના મિત્ર સાથે નથી બનતું, તો મને મારા વિધાનસભા ક્ષેત્રમાં યાત્રા કરતા કોણ રોકે છે? મને બનાસકાંઠાના નાણાબેટની ગાંધીનગર બેરોજગારીના મુદ્દે રેલી લઈને આવતા કોણ રોકે છે? એમાં કોઈ નથી રોકતું. પણ બધું મારી ધારણા પ્રમાણેનું, મારા ધાર્યા પ્રમાણેનું જ રાતોરાત થઈ જાય એ પ્રેક્ટિકલી મેઇન સ્ટ્રીમની પાર્ટીમાં શક્ય નથી હોતું. તમને પાર્ટી અપાય એટલું આપ્યું છે કે પાર્ટી કે તમારા ચરણોમાં ના આવી જાય.
નીતિશ, એક મહત્વનો સવાલ એવું પણ થાય, હાર્દિક પટેલ જે તમે અપક્ષ તરીકે દલિત ધારાસભ્ય ચૂંટાયા છો, જે સ્ટેન્ડ પાર્ટીના પ્રમુખ અથવા તો પાર્ટીના મોટા રાખવું જોઈએ, એ તમે દલિત ધારાસભ્ય તરીકે મુદ્દા કરો. તમે માનો છો કે ગુજરાતનો દલિત પાટીદાર એક દલિત એરિયો કોંગ્રેસ પક્ષ તો પંજો એસસી, એસટી, ઓબીસી, માઇનોરિટી અને જનરલ એ તમામને સાથે રાખીને ચાલવા માટે બનેલો પંજો છે. કોંગ્રેસ પક્ષે બંધારણ આપ્યું કોના માટે? જ્ઞાતિ વિશેષ માટે, સમગ્ર ભારત વર્ષ માટે, અને એ આઈડિયોલોજીમાંથી અમે ક્યારેય કોમ્પ્રોમાઇઝ કરવાના નથી. 50 વર્ષમાં કોંગ્રેસના શાસનમાં આભડછેડ મુક્ત કેમ નથી થઈ? એ બહુ કમનસીબ બાબત છે અને કોંગ્રેસના મંચ ઉપરથી કહું છું. અને એના માટે તમામ રાજકીય પક્ષોએ ઇન્ક્લુડિંગ અમારે વધારે ગંભીરતાથી વિચારવું જોઈએ અને વિચારીશું. હાર્દિક પટેલ એમ કહે છે કે ચિંતન કરવાની જરૂર નથી, ચિંતા કરવાની જરૂર છે. ચિંતા બી કરીશું, ચિંતન પણ કરીશું, પણ તમે જે પ્રમાણેની ભાષાનો પ્રયોગ કરો છો એ બંધ કરીશું. તમે ક્યાં આઈડિયોલોજીકલી કોમ્પ્રોમાઇઝ થઈ રહ્યા છો એ ગુજરાત અને દેશના લોકોને દેખાઈ રહ્યું છે. હાર્દિક પટેલે એવો પણ આક્ષેપ કર્યો છે કે કોંગ્રેસમાં જાતિવાદ છે અને જ્ઞાતિવાદ છે. જાતિવાદી રાજનીતિ કરે છે કોંગ્રેસ. સ્વાભાવિક રીતે જ્યારે પાર્ટી છોડી રહ્યા છે, શીર્ષ નેતૃત્વની દિલો તો બેલ્ટ મારી રહ્યા છે, ના કરવાના શબ્દોનો પ્રયોગ કરી રહ્યા છે, ત્યારે દરેક પ્રકારે એલિગેશન કરશે. પણ તમે જ્યારે 3 વર્ષ સુધી હતા અને નેતૃત્વના એક મોટા પદ ઉપર હતા, ત્યારે તમને કોઈ વાંધો વિરોધ ના દેખાયો. અને અચાનક જ્યારે તમને લાગે કે મારું પત્તું બરાબર ના પડ્યું, ત્યારે તમે જ્યારે પાર્ટીને છોડી રહ્યા છો, ત્યારે આવા અનેક પ્રકારના તમે એલિગેશન કરી શકો છો. પણ ગુજરાત અને દેશની જનતા નહીં, ગુજરાતમાં પાટીદાર સમાજ પાસે